મોહન ખાઈ રહ્યો? મોહને આજ નવો કપડો પહેરી દીધો. આજે રવિવાર તો જવાનું મોહન? અમદાવાદ જવાનું એમ? નાના ભાઈ ઘેરે. નાના ભાઈ કે મોટો ભાઈ નાનો ભાઈ ભેગા નહીં જાય. હું મોટો પેલો આય તો વચ્ચે આય તો રોય ભાઈ તારો નહીં. નાનો મોટો ભેગા નહીં જાય. તારા મોટો મોહન ને સાહેબ નાનો કોના ભેગું જાય? એકલો અમદાવાદ છે. હા એકલો એકલો રે કોને રો હોટલ હોટલમાં રહે. રહેવાનું બધું તો શની હોટલ નાસ્તાની કઈ જગ્યાએ? મામલો હા મણિનગર. સાહેબ શું કરવા લ્યા? ચા બરાબર. ગરમ કરું. જો 12 વાગે ચા પીવી અમારે સાહેબને તો કેવું. જો 12 વાગે તો ચા પીશ. દોડ્યો નહીં રોડો આ તો સાચું. વળતા નહીં. સાહેબનું કામકાજ અમારે બહુ ભારે કામકાજ છે ભાવ નહીં. 12 વાગે તો ચા પીવી યાર અમારે. અમે પડીએ ઉભા થઈએ વળીએ બધું અમારે છે. જો વાટકીમાં ચા લઈને પીવા મળે. દક્ષુભાઈ બેઠા તો મોહન એના ઘેર પેલો એના ભાઈના જોડે જ્યો છે અમદાવાદ. અને આ 2 જણા કલોલ જવા તૈયાર થઈ ગયા છીએ. આજ તો હું એકલી જ ઘરે છું. આખો દિવસ એકલી ઘરે આજ. નાટક કરી પેલા રે મોજા દક્ષ હવે હેડે તૈયાર થઈને કલોલ જવા. દક્ષુભાઈના પપ્પા 2 અને હું જો થેલા લઈ લઈને ફરું છું બધા. હેડે એક્ટિવા હજુ તો અંદર જ છે. એક્ટિવા બહાર કાઢી નહીં હાથ તો. આ ચોક ધોઈ તો પાણી સા જોજે. આ મેં ચોક ધોઈ તો સવારે જ માટી. જય શ્રી કૃષ્ણ. બે જણા જો પાણી મેં ચોક ધોઈ દઉં ને પાણી ભરવાની છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12 વાગે. સાહેબનો દક્ષુ 2 જ્યાં કલોલ. આજે હું એકલી જ ઘેર છું. તે આશા રાખું કે તમે બધા હાજાતા જશો. આજ તો હજુ તો કશું કામ કરી નહીં. કચરા બીજું તો ચોકને એવું તો ધોઈ કાઢ્યું, પણ ઘરમાં બધું બાકી છે. વાસણ પણ ઘસી કાઢ્યા, ખાલી કચરા પોતું ને એવું બાકી છે. અને એક બાજુ મશીનમાં કપડાં ધોવાય છે. જો આ સાહેબે કપડાં ધોયા પછી ફરી વાર એને કપડાં કાઢ્યા. ત્યાં કપડાં પડ્યા રહ્યા. હજુ તો જો ચાનો વાસણ ને એવું અહીંયા પડ્યું છે બધું, તે લઈ જઈએ. આશા રાખું કે તમે બધા હાજર જશો. મશીનમાંથી પણ અવાજ આવે છે. અને વાસણ તો જો થોડા ઘસ્યા છે, થોડા ઘસવાના બાકી છે. આ ચા ફરી વાર બનાવે સાહેબે, તે ચાના પડ્યા છે. આજ તો હું એકલી જ ઘેર છું એટલે હવે આજ તો ખાવા પીવાની બહુ ચિંતા નહીં. એટલે હવે જે ઈચ્છા થશે એ બનાવી દઈશું. એકલા માટે તો વિચારીએ હવે જે બનાવે ખરું. વાગી ગયો છે 1 અને પંખાને બધું બંધ કરી દઈએ. હવે પગલું સણી મૂકી દઈએ બાથરૂમ આગળ. અને પંખા ચાલુ છે તે બધા પંખાને એવું બધું બંધ કરી દઈએ. પહેલાં પગલું સણી લઈ લઈએ પછી મૂક્યું બહાર હશે. પંખા બંધ કરી દઈએ. હવે કામ પત્યું છે 1 વાગ્યો. બધું ચાલુ છે. રસોડામાં તો હજુ બિયાનું છે એટલે રસોડામાં તો કશે નહીં. પગલું સણી બહાર મુકાય છે એટલે બહારથી લેવા જવું પડશે. પંખો ચાલુ છે એટલે ઇસ્ત્રીવાળા કપડાં આપી આવીએ. આજે રસોઈ બસોઈ કરવાની નહીં, હું એકલી જ ઘેર છું એટલે ઇસ્ત્રીવાળા કપડાં આપવા જઈએ છીએ. હવે કામ હાલ જ પત્યું. આજ તો મારું મોડું કામ પત્યું છે અને રસોઈ કરવાની નહીં એટલે
બગીચામાં તો કોઈ ના મળે અત્યારે. થોડો વધની વેળા થશે એટલે બધો આવી જશે. અત્યારે કોઈ ના મળે જોવા. શું કોઈ જો હું એકલી ફરું છું. ઇસ્ત્રીવાળા કપડાં આપી દીધા અને બગીચામાં અત્યારે વધવા બધવાનું હોય ને એટલે ચિંતા નહીં. એટલે બગીચામાં બેસીએ થોડી વાર, પણ કોઈ સદ નહીં બગીચામાં. આમ તો છોકરા અહીંયા રમતા હોય ને બધું હોય, પણ આજ કોઈ સ નહીં. હું એકલી ફર્યા કરું બગીચામાં. ફર્યા કરું એટલે ખાલી ઇસ્ત્રીવાળા કપડાં લઈને હવે તો બોકડે થોડી વાર બેહું અને પછી જતી રહું ઘેર. બધા પક્ષીઓ જેવું ખોઈશી પાણી પીવીશી ને ખોઈશી ને મંદિર કણ ઝાડ ઉપર ફળ. આ તો મોરી મેં તમને એક વખત બતાવી દીધો હતો. ફળ દેખાય છે જો એક એરિયું, એક તો ઉપર છે, એક અહીંયા છે, એકણ એના બાજુમાં એક છે. ત્રણ જેવા છે ફળ. બે જેમ ગરમી લાગી એડી નહીં તે ગરમી લાગી, પણ બગીચામાં મજા આવી જાય એવું છે. ઠંડુ ને એકદમ શાંત વાતાવરણ. બેઠી પણ એટલું મસ્ત ગમે છે ને, એકદમ શાંત વાતાવરણ. આવું ઓબા નીચે બેઠીશું ને તે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ. ઓબાને જો હારાય ઓબાને કેરીઓ નહીં તો અમારી સોસાયટીની બહાર હે ને કેરી આવી જઈશ. હવે કેરીઓ આ ઓબાને જો કેરીઓ નહીં, આ ઓબાને જ ખાલી મોર જ છે. હું બેઠી હું સોયડો ખાઉં, પવન ખાઉં છું બધું. પાછળ તો કોઈ સદ નહીં, આ બાજુ કોઈ સ નહીં. વન વગડામાં સોનભાઈ એકલો છીએ. કબૂતરનો બધા પક્ષીઓ જો ફર્યા કરીને જો કાબે અને કબૂતર એકદમ મજા આવે એ વાતાવરણ છે. જો પક્ષીઓનો અવાજ કેવો મસ્ત આવે. ના 5 વાગે 6 વાગે એક ઓય ઊંઘી છે, એક ઓય ઊંઘી છે. અને અમારા ભાઈ તો દોણી ખોઈશી. આ દોણી લાવ્યા એટલે દોણી ખોઈશી ને દોણી ખો છો. સાહેબ ઊંઘી જાય. હજુ મોહન આવ્યો નહીં. જો 6 વાગ્યા તો 5 વાગ્યા ને કહેતો તો 6 વાગ્યા તો આવ્યો ને નહીં મોહન. આવશે ને આપણું કોમને એટલે ચા બા પી લીધી, કપડાં વાળી દીધા, એ બધું કામ કરી દીધું. પ્લેટફોર્મ પર તો ચોખ્ખું કરી દીધું છે. ચા બનાવી પણ હજુ સાહેબ ઉઠ્યા નહીં એટલે ઉઠશી એટલે કોઈ ચા પીસી. હેલો ગાઈસ, મેં હાજરની તૈયારીમાં અમે તૈયાર છીએ. વિડીયોના પહેલો હાલ આવ્યા છું વિડીયોમાં લે. ઓર માસી શું બનાવો હવે જોઈ લ્યો તમે. શું બનાવે? લોટ બાંધો છું. લોટ બાંધીને એના અંદર શું બનાવ્યું? ખીચડી અને શાક. એનામાં શું? રીંગણ બટાકાનું શાક. અમે ખોલીને જોઈ લે પણ હાથ ભલા શું કરો? હાથ બળો મોહન તો હાથ બળો છે. અમારા દક્ષુભાઈ ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરાવાળા. કોઈ શીરો બનાવવાનું નહીં. અને આ જો એક કોઈ બેઠ્યો, એક કોઈ બેઠ્યો, એક કોઈ બેઠી. ગરમા ગરમ ચાય, ગરમા ગરમ ચાય, ગરમા ગરમ શીરો. તમારું ખાવાનું ગરમા ગરમ બીડી, ગરમા ગરમ બીડી. ઇડલી. અને આ જોજો આ દક્ષિયા એ ઘરમાં જેવું કર્યું. જોજો મારા ઘરની હાલત તો જો. કોઈ કેમ કચરા પોતું કરી છે. એક કોઈ બેઠી હોય, એક કોઈ બેઠી હોય ને એક કોઈ બેઠી હોય ને નાટકબાજ. ગરમા ગરમ શીરો અને મોહન રેગણો શાક ખાવાનું. મોહન રાજા ખાય રીંગણ.
સ્વામિનારાયણ ભગવાન ખાતા હતા રીંગણ. જો ખીચડી, રીંગણ વટાણાનું શાક અને રોટલી કરવાની છે. શાકમાં તો વરારો નીકળે છે, વરારો. તો મમ્મીએ દુપટ્ટો બાંધી લીધો છે. હવે અમે 2 જણ ફરવા જઈ રહ્યા છીએ. ચલો ચલો. રાતના 9:30 વાગે. આવું હે કે નહીં જવું? આવું જ છે ને. બંધ કરી દઉં, તાળા બાળા માર દઉં. હા હેડ. આ જેવું હોય. તે હેડતો હે ને? તારે બી આવું હોય? લે પાસે દોરું બાંધ દઉં. હેડતો. એક્ટિવા પાસે દોરું બાંધ દઉં. તું આવજે પાસે લગડાતો. આ હેડા. હેડા. મેં તો થોડું ચાલુ થઈ ગયા બેન. ચલો હવે content થઈ ગયો. એને તે ઓશિકાન કવર તો જો દક્ષુ કેટલું વહેલું કર્યું એને જો તો હેલો હેલો. આવડત તો આ બાજ જો. ઓય આ બાજ કર. એ તે નહીં યાર, તમે શું વ્લોગિંગ કરશો બેન? કશું આવડતું જ નથી અને વ્લોગ ઉતારવા ચાલી ગયા છો. નહીં આવડતું મને. બાય બાય, ટાટા, ગુડ બાય. આ પણ આ માવસી કો ચાલો. ચલો દક્ષીભાઈએ સાઈ સવારી તૈયાર કરી દીધી છે. ચાલે. હવે અમે જઈશું રખડવા નહીં, પપ્પાનું વસ્તુ લેવા નહીં. જલ્દી બેસી જાઓ. હોય જોજે હોય કેટલી વસ્તી એને અમે ઊંઘવાની તૈયારી કરીએ અને હવે તો જન્મ દાડો ઉગે એવું લાગે અહીંયા તો ને. ત્યાં જ આપણે વહેલા છીએ. મોડા આવીએ એટલે. 150 રૂપિયા કિલો. દક્ષુભાઈ અને પપ્પાની વસ્તુ લેવા આવ્યા છે. સાતના શોપિંગે અહીંયા તો જન્મ દાડો ઉગે એવું છે. લગન છે. મોજ હે ભાઈ, આ મોજ. જમણવાર છે સાથે. જમણવારે લગન એક સીજો છે શણગારીએ મસ્ત. મસ્તી મુખ્ય જમણવાર માટે જ જાય છે. આમાં આવી ગયો હું દક્ષુભાઈ સોમાં ખાલી ઓટો મારવા, કશું કામ તો નહીં. ખાલી લાઈટો જોવા. હા લાઈટો જોવા આવી જઈએ, કશું કામ તો બને. એપોલો તો જતું રહ્યું લ્યા. તે વર્તીઓ પર લેવા. ચલો એપોલોમાંથી દવા લઈ લીધી. હવે ઇસ્કોન ગાંઠિયા જોતા નીકળી જઈએ ઘરે. દક્ષુભાઈનું મું જો દક્ષુભાઈ તો વળંક લઈ લીધો. દવા લેવા એપોલો સ્પેશિયલ આવ્યો ને દક્ષુ. દાડો ઉગ્યો હોય એવું છે ને મોલમાં બધા. બોલે તો વડાપાવ, બાલાજી ફાસ્ટ ફૂડ. જોવાની ચાય પીઓ, બિસ્કિટ ખાઓ. ફરી વાર લગ્નમાં આવી ગયો પાછા. હેડો લગ્નમાં જઈ આવીએ છે દક્ષુ. જમીન આવીએ. જમ્યા એ જ કરે ઘેર ખીચડી શાક ને. મંચુરિયન ખાઈને આવતા રહીએ. વસ્તુ મંચુરિયન ખાવા જાય ને. ભાઈ લેવા જશે એના પપ્પાનું બધું વસ્તુ લઈને આવીએ ગયા. ચલો કરે શાક માર્કેટ. બોલો અવળત બકવા કરતા હતા. શું બકવા કરતા હતા? કોઈ સાંભળે નહીં તમારું. જો અમારી સોસાયટીમાં લગ્ન છે. દક્ષુભાઈ સ્પેશિયલમાં લગ્ન જોવા લઈને આવ્યા. તો એ લગ્ન છે. જો થોડું આગળ જવા દેજો દક્ષુ. અંદર ગોળો ને એવું ગવાય છે. લગ્ન નહીં બધા અંદર ઘણો ગવસી ને બધા ભાઈઓ બેઠા છે. કંજોસ ચાલુ આપણે